અમદાવાદમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। કાંકરિયામાં બનાવેલું ચાર્જિંગ સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્રોજેક્ટ પર ધૂળ ચડી ગઈ। એએમસી દ્વારા બનાવેલા સ્ટેશનનો ઉપયોગ નથી થતો ત્યારે પ્રદૂષણ ઘટાડવાના ઉમદા હેતુથી આ મોટો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો। 4 વર્ષથી સ્ટેશન બંધ રહેતા સ્થાનિકોમાં ભારે નિરાશા। મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી। ઉદ્ઘાટનના પ્રથમ દિવસ બાદ જ સ્ટેશન બંધ થયા। ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના પર માઠી અસર પડી। સરકારી મિલકતનો દુરુપયોગ થતા અનેક પ્રશ્નો ઊભા થયા। કરોડોના આંધણ બાદ જનતાને શૂન્ય વળતર કેમ? સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જનતાના ટેક્સના પૈસાનો આવો દુરુપયોગ કેમ? શું માત્ર ઉદ્ઘાટન કરવા માટે જ સ્ટેશન બનાવવામાં આવ્યા? શું માત્ર બિલ પાસ કરવા માટે જ આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો? બેદરકાર અધિકારીઓની સામે શું કડક પગલાં લેવાશે? પ્રદૂષણ ઘટાડવાની યોજના માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। એએમસીના આ પ્રોજેક્ટનો જવાબદાર કોણ ગણાય? કાંકરિયાની આ હાલત જોવાની કોઈને ફુરસદ છે ખરી? અનેક સવાલો હાલ તો થઈ રહ્યા છે। જે રહ્યું અમે ઘણી વાર બધા આવો છે અમારી જોડે અને અમને કહે છે કે ભાઈ આ ચાર્જિંગનું પણ ચાર્જિંગનું જ્યારથી બનાવ્યું નથી ત્યારથી ચાર્જિંગ બંધ જ છે। એ પછી આજ સુધી ખોલ્યું જ નથી અને એમાં આખી બધી વસ્તુઓ બધી ખેવાઈ ગઈ અને ખલાસ થઈ ગયેલી છે। ઘણા લોકો આવે છે અમારી જોડે અમને પૂછે છે પણ એકચ્યુઅલમાં મેડમ આવે ને કેટલા ટાઈમથી બંધ છે? 5-4 વર્ષથી ત્યાં બંધ છે। આનું મીન્સ કે સારું કામ કર્યું હતું, મીન્સ કે આ બાજુ છે ને પેલી બાજુ છે, શું કારણે આ બંધ છે એની અમને હવે માહિતી તો નથી। પણ આને મીન્સ કે કોઈ પેલું શું કહેવાય એને જાહેરાત કરે કે આ બાજુ મીન્સ કે છે તો કોઈ એનો ઉપયોગ કરી શકશે। અહીંયા એકચ્યુઅલમાં કોઈને ખબર નથી અહીંયા કંઈ લોકેશન આમ મૂકે કે ભાઈ અહીંયા કાંકરિયા મેદાનની બાજુમાં ચાર્જિંગ સ્ટેશન બનાવેલું છે તો એનો કોઈ ઉપયોગ કરવામાં આવે છે। ભાઈ એકચ્યુઅલમાં અમુકને કાંઈ ખબર નથી, મીન્સ કે બંધ જ છે, ચાલુ કરે તો એનો ઉપયોગ વધારે થશે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં અનેક જગ્યાએ ઈવી ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, પરંતુ હવે જાણે નામ પૂરતા જ રહી ગયા હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં સામે આવી રહ્યા છે। શહેરના પ્રખ્યાત કાંકરિયા લેક ખાતે બનાવેલ ઈવી ચાર્જિંગ સ્ટેશન કોરોના પહેલા બનાવવામાં આવ્યું હતું અને છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં પડ્યું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે નિરાશા ફેલાઈ છે। કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રોનિક વાહનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ હકીકતમાં આ યોજના જાણે કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે સ્ટેશન શરૂ થયાના પ્રથમ જ દિવસે બંધ થઈ ગયું હતું અને ત્યારબાદ આજ દિન સુધી તેની કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। વર્ષો વીતી ગયા છતાં સ્ટેશન ફરી કાર્યરત કરવામાં આવતા નથી અને બેદરકારીના કારણે આ જે ઈવી સ્ટેશન છે તે વર્ષોથી બંધ જોવા મળી રહ્યા છે, જેના કારણે જે ઇલેક્ટ્રોનિક વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે અને એવું વિચારી રહ્યા છે કે અમે કાંકરિયા થોડા ટાઈમ માટે ફરવા જઈએ અને પોતાનું જે વ્હીકલ છે તે અહીંયા થોડીક ટાઈમ માટે ચાર્જમાં મૂકીએ, પરંતુ તેમને ભારે નિરાશા સાથે પરત ફરવું પડી રહ્યું છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।